નમસ્કાર, આપણો ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાયાવદર ગામે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા સૌરાષ્ટ્ર સંભાગ હાલાર પ્રાંતની 7 દિવસની શિબિર યોજાઈ। રાજપૂત સમાજ ભવન ખાતે યોજાયેલ ઓટીસી શિબિરમાં હાલાર પ્રાંતના 100થી વધુ યુવાનો શિબિરમાં જોડાયા। 100 વર્ષ પહેલા રાજસ્થાનના તનસિંહજી બાડમેર દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં આવે તે માટે સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી। ભાયાવદર શહેરના યજમાન પદે યોજાયેલ ઓટીસી શિબિરમાં દરરોજ આધ્યાત્મિક અને હિન્દુ સંસ્કૃતિને કેમ જાળવી રાખવી તે માટે શિબિર યોજાઈ હતી। દીકરા દીકરીઓ માટે શિબિર યોજાઈ આજના સમાજની માંગ છે તેનાથી સારા સમાજનું નિર્માણ થાય છે। આવનારા દિવસોમાં દરેક સમાજે દીકરા દીકરીઓ તેમજ દાંપત્ય જીવન માટે શિબિર કરવી જોઈએ। શિબિરના સમાપન વેળાએ ભાયાવદર શહેરના વિવિધ સમાજના આગેવાનો સંસ્થાના આગેવાનો જોડાયા હતા। શિબિરના અંતે ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘ દ્વારા ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાનું મોમેન્ટ આપી સન્માન કરાયું હતું। ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાયાવદર રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય યુવક સંઘની શિબિરનું 7 દિવસનું આયોજન હતું। આ શિબિરની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનોનું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની 7 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે। આજથી 80 વર્ષ પહેલાં પૂજ્ય તનસિંહજી બાડમેરે આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરી અને એમણે ડૉક્ટર બલ્લીરાવ હેડગેવારજી, જેમણે આરએસએસની સ્થાપના કરી, તેમાંથી પ્રેરણા લઈ અને ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરેલ અને ક્ષત્રિય યુવક સંઘના માધ્યમથી બાળકોની અંદર વર્તમાન પરિસ્થિતિની જે જરૂરિયાત છે, સોશિયલ મીડિયા, મોબાઈલ, એનાથી અળગા રહી અને નેચરલ રમત, આપણા શૌર્ય અને સંસ્કૃતિનું જ્ઞાન સાથે સાથે યુવાનોનું ઘડતર શિબિર કરવામાં આવે છે। ભાયાવદર મુકામે ક્ષત્રિય યુવક સંઘની 7 દિવસની શિબિરના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। આ શિબિર વિશે જાણીને ખૂબ જ પ્રભાવિત થયો છું। વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય આ ક્ષત્રિય યુવક સંઘ કરી રહી છે અને આજે જાણવા મળ્યું કે લગાતાર 80 વર્ષથી ક્ષત્રિય સમાજના યુવાનો, વિદ્યાર્થીઓનું ઘડતરનું કાર્ય થઈ રહ્યું છે। સંસ્કાર દ્વારા આપણા દેશની મહાન હિન્દુ સંસ્કૃતિની વિરાસતને જાળવવાની સાથે સાથે આધુનિક યુગની અંદર જે પડકારો છે, જે સોશિયલ મીડિયાના કારણે પડકારો છે, એ પડકારોનો સામનો આપણા યુવાનો કરી શકે અને એની બરાબર આત્મવિશ્વાસથી પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકે અને શિસ્ત, અનુશાસન અને સંસ્કારનો ભાવ એનામાં કેળવાય, એના માટેનું આ સુંદર કાર્ય થઈ રહ્યું છે। એના માટે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। मेरा नाम गजेंद्र सिंह है और मैं राजस्थान के जयपुर से आया हूँ। क्षत्रिय संघ में साल में लगभग 125 शिविर लगते हैं और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है। हमारे संघ प्रमुख ने मेरे को यहाँ भायावदर भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं। बच्चों के जो संस्कार आजकल सोशल मीडिया कारणों और कई कारणों से बिगड़ गए हैं, उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके और भारत की सेवा में उन सबको बच्चों को भेजना, यही काम क्षत्रिय संघ पिछले 80 वर्ष से कर रहा है। पूज्य तनसिंह जी जो राजस्थान से थे, उन्होंने इस संघ की स्थापना की और पिछले 80 वर्ष से लगातार ये कार्य करता जा रहा है और समाज उपयोग में अपना योगदान दे रहा है। મારું નામ છે ગોહિલ જયવીરસિંહ કનાડ। હું ક્ષત્રિય સંઘનો એક સ્વયંસેવક છું અને હું ક્ષત્રિય સંઘનો સ્વયંસેવક છું તે હું ગૌરવ માનું છું, કારણ કે આપણો ક્ષત્રિય સંઘ તે કોઈ મામૂલી સંઘ નથી। આપણે કેટલા સારા કર્મ કર્યા હોય છે ત્યારે આ ક્ષત્રિય સંઘમાં આપણે જન્મ લેવી છે। ભગવાન શ્રી રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ એવા મોટા મોટા સંતો, મહાત્માઓ, ભગવાનો ક્ષત્રિય કુલમાં જન્મ લીધો છે। એવો ક્ષત્રિય જન્મમાં હું જન્મ્યો છું કે તેમાં આટલા મોટા મોટા મહાનુભાવોએ જન્મ લીધો છે, તેની હું ગૌરવ લઉં છું। અને ક્ષત્રિય સંઘમાં હું શિબિરમાં જાઉં છું અને શિબિરમાં જાઉં છું તો શિબિરમાં મને ઘણી બધી જાણકારી મળે છે, સંસ્કાર આપે છે, ઇતિહાસ વિશે જ્ઞાન આપે છે, નવા નવા સહગીત ગાતા શીખવાડે છે, આ સામૂહિક કર્મથી આપણે જીવી શકીએ છીએ તે બધું શીખવાડે છે। આપણા રમતો પણ શીખવાડે છે, જેવી કે
બુદ્ધિની રમતો પણ હોય છે અને શારીરિક રમતો પણ હોય છે. જેમ કે તેમાં કુસ્તી આવે છે. પછી બુદ્ધિની રમતોમાં મનને કસવું પડે છે, મગજને કસવું પડે છે. સાથે સાથે ઇતિહાસમાં દુર્ગા દાસ વિશે આપને જાણકારી મળે છે. આજકાલના યુવકોને આપણા ઇતિહાસ વિશે કઈ ખબર પણ નહોતી હોતી, પણ ક્ષત્રિય સંઘમાં હું જ્યારથી જોડાયો છું ત્યારથી મને આપણા ઇતિહાસ વિશે પણ ખબર પડી છે. ક્ષત્રિય સંઘ ખાલી એક સંઘ નથી, પણ તે બધાને જોડતો એક સંઘ છે. તે આખા દેશમાં જોડાયો છે અને મારું તો એવું છે કે ક્ષત્રિય સંઘ આખા ભારત દેશમાં જોડાઈ જાય અને વિશ્વમાં જોડાઈ જાય એવું છે. ક્ષત્રિય સંઘ ખાલી સંઘ નથી, ક્ષત્રિય સંઘ એક વિશિષ્ટ સંસ્કાર છે, દેતું છે. પૂજ્ય શ્રી તનસિંહ સાહેબે આ સંઘની સ્થાપના કરી હતી. તે સંઘની સ્થાપના તેમને 15 વર્ષના હતા ત્યારે કરી હતી. તેમના મનમાં એક વિચાર આવ્યો હતો કે આવનારી પેઢીનું શું થશે. જ્યારે આપણે બધા આઝાદ થયા ત્યારે બધા પોતપોતાના ધંધામાં લાગી ગયા અને આપણા દરબાર ભાઈઓ જેવા કે બધા લોકો હતા તેમની પાસે જમીન જાયદાદ હતી. તેથી તેમ કહેવા માંડ્યા કે જમીનો તો છે, હવે અમે તે વિચાર આવ્યો તેમને તનસિંહ સાહેબ અને તેમને સંઘની સ્થાપના કરી. જય સંસદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें